તમે ઓબ્ઝર્વ કર્યો હશે કે જેવા યુવક યુવતી પરણે કે થોડા સમયમાં જ પુરુષનું વજન વધવા લાગે, તે જાડો દેખાવા લાગે અને એક બાળક થયા બાદ કોલેજિયન બોય જેવા યુવાનની ઉંમર એકદમ વધી જાય. આ બદલાવ ટેસ્ટોસ્ટેરોનના અચાનક ઘટેલા સ્તરને કારણે આવે છે. પુરુષની ઉગ્રતા, ઈગો અને પડકાર આપવાનો સ્વભાવ એ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને આભારી છે. પણ 30 વર્ષની ઉંમરના 10માંથી 8 ગુજરાતી યુવકોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ખૂબ જ ઓછું જોવા મળે છે. મર્દાનગીનો હોર્મોન કહેવાતા ટેસ્ટોસ્ટેરોનની અચાનક આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કારણ છે અમેરિકા. આખી વાત એમ છે કે અમેરિકા હવે પોતાના તમામ 30 વર્ષની ઉંમરના સૈનિકોનું ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા માને છે કે આ હોર્મોન વગર દુનિયાની સૌથી શક્તિશાળી સેના પણ મેદાનમાં નબળી પડી શકે છે. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં હેલ્થ પ્રત્યેની બેદરકારીના કારણે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એટલું ઘટી ગયું છે કે શારીરિક સમસ્યાઓથી લઈને મેન્ટલ હેલ્થ અને લગ્ન સંબંધો પણ નબળા પડી રહ્યા છે. સૌથી પહેલા તો એ સમજીએ કે ટેસ્ટોસ્ટેરોન પુરુષો માટે જરૂરી કેમ છે. પુરુષોની પ્રજનન ક્ષમતા, પુરુષોનો શરીરનો બાંધો, સ્વભાવ, સ્ટ્રેસ લેવલ, હાડકાની મજબૂતાઈ, આ બધું જ ટેસ્ટોસ્ટેરોન લેવલ નક્કી કરે છે. દુનિયામાં સૌથી વધુ ટેસ્ટોસ્ટેરોન લેવલ ધરાવતા પુરુષો ઉઝબેકિસ્તાન અને મોંગોલિયામાં જોવા મળે છે. તેમના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 690 થી 773 નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર છે. અમેરિકન પુરુષોમાં એવરેજ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 450 થી 460 નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર છે. ભારતીયોમાં આ લેવલ 350 થી 500 નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર છે. મતલબ ભારતીય પુરુષો ટેસ્ટોસ્ટેરોનની બાબતે દુનિયા કરતા ખૂબ પાછળ છે. ટેસ્ટોસ્ટેરોનને વધારવા પહેલા એ સમજવું પડશે કે ટેસ્ટોસ્ટેરોન કઈ રીતે બને છે. આ સમગ્ર પ્રક્રિયા 4 સ્ટેજમાં બને છે. પુરુષના મગજમાં રહેલી હાઇપોથેલેમસ ગ્રંથિ સિગ્નલ મોકલે છે, જે બાદ આ સિગ્નલ પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચે છે. ત્યાંથી LH હોર્મોન એટલે કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન રિલીઝ થાય છે, જે અંડકોષ સુધી પહોંચી ટેસ્ટોસ્ટેરોન બનાવે છે. ટેસ્ટોસ્ટેરોન બનાવવાની આ આખી પ્રક્રિયા 10 થી 12 વર્ષની ઉંમરથી સતત વધીને 30 વર્ષ સુધી ખૂબ જ સક્રિય હોય છે. પણ 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં દર વર્ષે 0.5 થી 1% જેટલું ટેસ્ટોસ્ટેરોન ઘટે છે. પણ દરેક પુરુષ પોતાના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનો આ ઘસારો રોકી શકે છે અને તેને રોકવું ખૂબ જ આસાન છે. કસરત અને પૂરતી ઊંઘ. અનેક જીમ જનારા લોકોના જીમ પહેલા અને રેગ્યુલર જીમ બાદના ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ ચોંકાવનારા છે. જીમમાં રેગ્યુલર કસરત કરતા યુવકોનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘણી વખત 1000 નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર પહોંચી જાય છે. એટલે કસરત અને ઊંઘ પુરુષો માટે ચમત્કારિક આદતો છે, જેનું દરેક પુરુષે ધ્યાન રાખવું જોઈએ. બીજું, બેઠાડું જીવન અને ક્રોનિક સ્ટ્રેસ એટલે કે માનસિક ટેન્શનથી દૂર રહેવામાં આવે તો એવરેજ પુરુષ 80 વર્ષના વૃદ્ધત્વ સુધી પણ ટેસ્ટોસ્ટેરોનનું હાઈ લેવલ જાળવી શકે છે. જો આ વિડીયોથી તમને વેલ્યુ મળી હોય તો અમારા પેજને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તબિયત નામના પ્લેલિસ્ટમાં હેલ્થને રિલેટેડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહેશે. થેન્ક યુ.